સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા મોરા ગામે 4 વર્ષીય બાળક ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। અકસ્માતે પરપ્રાંતીય બાળક ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યું હતું। પિતા અનિલ બારૈયા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર જ રહેતા હતા। ત્યાં જ આ ઘટના ઘટી હતી। બાળકનું નામ અર્પિત હતું। કન્સ્ટ્રક્શન સાઇટ પર ટેન્કર પાણી ખાલી કરવા આવ્યું હતું અને ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહી જતાં બાળક રમતા રમતા તેમાં પડી ગયું હતું। જાણ થતાં તાત્કાલિક ધોરણે બાળકને નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેને હાજર તબીબોએ મૃત જાહેર કર્યું હતું। બાળકના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હાલ પરિવાર દ્વારા ટેન્કર ચાલક સામે પાણીની ટાંકી ખુલ્લી મૂકી જવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। નામ દિલીપભાઈ। દિલીપભાઈ, શું ઘટના બની હતી ને ક્યારે તમને ખબર? અમને ખબર પડી 6 વાગ્યે 6 વાગ્યે હિતેશભાઈ નો ફોન આવ્યો કે ભાઈ હોસ્પિટલમાં એક બાળક પડી ગયેલું છે, તમે તાત્કાલિક પહોંચો। તો અમે અહીંયા આવીને જોઈએ તો નથી ડોક્ટરે કોઈ પોલીસની જાણ કર્યો, નથી આ ભાઈને જાણ કરવા દેતા। કોન્ટ્રાક્ટરને હકીકત ડોક્ટરને જણાવી જોઈએ કે ભાઈ છોકરો આ રીતે પડી ગયું છે, બરાબર, તો જેથી નજીકની પોલીસ ચોકી લાગતી હોય તો ડોક્ટરનો ફરજ બને કે એમએસસીબી જાણ કરવાની। હવે અમે બધા સમાજના આગેવાને આવ્યા અને ત્યારે પોલીસને મેં 100 નંબર પર ફોન કર્યો, એને 20 મિનિટ પહેલા ડોક્ટર જાણ કરે છે ઈચ્છાપુર પોસ્ટેમાં। હવે બનાવ અહીંયા બનેલો 4 વાગ્યાનો, તો સાહેબ ચોખ્ખી એમાં બેદરકારી કોન્ટ્રાક્ટરની દેખાય છે કે હવે હકીકત તો એને જણાવવું જોઈએ ને, ડોક્ટરને જે હકીકત પણ એ બી નથી જણાવી અને પરિવારને એમ કે ચાલો ભાઈ તમે દાવત લઈને જાઓ, તો એમના એમ કઈ રીતના દાવત લઈને જાય? હવે એના 2 દીકરામાંથી એક દીકરો ગુમાવી રહ્યો છે, એને ન્યાય જોઈએ કાયદેસરનો, જેથી બિલ્ડિંગના માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અમારે કાયદેસરની કાર્યવાહીની માંગ કરેલી છે। આપણું નામ? બારી અનિલભાઈ સબુરભાઈ। અનિલભાઈ, તમે કેટલા વર્ષોથી આ કામ કરો? હા, અત્યારે કામ ચાલ્યું તો 7-8 મહિના થઈ ગયા છે। આ બચ્ચાની મોત કઈ રીતે થઈ ને તને બચ્ચાનો શું થાય? એનો પપ્પા થયું છું। મારા બચ્ચાની ઉંમર કેટલા વર્ષની? 4 વર્ષની છે। પછી શું થયું બચ્ચાને? બચ્ચાની બહારથી ઉપર એની મમ્મી કામ કરતી હતી, જે પાણીનું ટેન્કર આવ્યું અને ટેન્કર વાળો ઢાંકણ ખુલ્લું મૂકીને જતો રહ્યો અને ત્યાં રસ્તામાં જ કુંડી બનાવેલી હતી, એની ઉપર તેને હાલીને જવાનું હતું। તો એ રસ્તામાં એની મમ્મી ઉપર કામ કરતી ડાબા ઉપર, ત્યાં એ બચ્ચું જવા માટે ગયું હશે તો ત્યાં કુંડીમાં પડી ગયું। પછી તમને ક્યારે ખબર પડી? અમને 10-15 મિનિટ પછી ખબર પડી। પછી તમે કયો હોસ્પિટલ લઈ આવ્યા? પછી અમે ત્યાંથી ઉપડ્યા મોરા ગામમાં 2 દવાખાના પર લઈ ગયા પ્રાઇવેટમાં, ત્યાં ડોક્ટર નથી એમ કીધું, એટલે મેં કીધું કે હવે કોઈ બીજી હોસ્પિટલ લઈ જાઓ, અહીંયા ડોક્ટર નથી, તો તૈયારીમાં 108 ને ફોન કર્યો આ લોકોએ મારા સેટે। પછી એને ફોન કર્યો, 108 રસ્તામાં મળી, તો પછી 108 માં અમે બેસ્યા। પછી મેં કીધું કોઈ સારી હોસ્પિટલ હોય ત્યાં પહોંચાડો ફટાફટ, બચી જશે બાળક કદાચ, તો આ લોકો આ હોસ્પિટલમાં લાવ્યા। હોસ્પિટલમાં કેટલા વાગે આવ્યા? આ હોસ્પિટલમાં અમે 3:45 ની આસપાસમાં આવી ગયા। પછી તમને હમણાં કેવી રીતે ખબર પડી કે એની ડેથ? ત્યારે તમને નહીં ખબર હતી કે બચ્ચાની ડેથ થઈ ગઈ? ડેથ થઈ ગઈ એમ કીધું આ ડોક્ટર લોકોએ। પછી આ સાહેબ એમ કે મને ડેથ તો થઈ ગઈ છે, હવે તમારે શું કરવું છે? હવે આને લઈ જાઓ દાહોદ એમ કે। તો મેં કીધું સાહેબ હવે એમના એમ તો કેવી રીતના લઈએ? તો નાના, હા। તમે એના પાપા છો, તમારી કેટલી દીકરીઓ છે? મારી 4 છે દીકરીઓ ને 2 દીકરા છે। એમાં એક દીકરો ને એક મોટો છે અને એના પછીનો આ છે। હવે તમારી માંગ શું છે? શું તમને શું બિલ્ડર સાથે કઈ શું છે? મારે કાયદેસર હવે કાર્યવાહી કરવાની છે સાહેબ, મારી છોકરાને ન્યાય જોઈએ। કયો પોલીસ સ્ટેશન લાગે ખબર છે તમને? ત્યાં ઈચ્છાપુર લાગે, મોરા ટેકરા ગામ। મારું નામ કાકડિયા જનક કામજીભાઈ। તમે આ કઈ જગ્યા પર કોન્ટ્રાક્ટ ચાલતો? મારું મોરા ટેકરા। શું બિલ્ડિંગ નું નામ છે? નહીં, શું નામ છે? બિલ્ડિંગ નું નામ તો ઘનશ્યામપાળ સોસાયટી થી ઘનશ્યામપાળ 2। કોણ છે બિલ્ડર નું નામ? બિલ્ડર તો એમાં 2-3 છે। કોણ નામ બોલો? ત્રણે? હવે એમાં તો આખી કંપની છે, એટલે આખી કંપની બે ત્રણ નામ તો બોલો। હવે એમાં તો હવે એનું પૂરું નામ તો મને નહીં આવડતું। બે નામ જે નામથી તમે ઓળખો એ નામ બોલો ને બાબા। હવે SR પટેલ છે, પછી ઓલા છે રાજુભાઈ છે, બસ। શું આ બિલ્ડિંગ નું શું કામ ચાલતું હતું? હે, બિલ્ડિંગ નું શું કામ ચાલતું હતું? બિલ્ડિંગ માં કોઈ કામ નથી ચાલતું। આ બચ્ચીની મોત કઈ રીતે થઈ? હવે કઈ રીતે જાણ થઈ? મને એમના પપ્પાએ ફોન કર્યો કે શેઠ આવું સાઈડ ઉપર બન્યું છે, એટલે હું બીજી સાઈડ ઉપર હતો, ત્યાંથી મને એનો ફોન આવ્યો એટલે તાત્કાલિક દવાખાને જાવ છું, હું મારી બાઇક લઈને આવ્યો।
એમને ત્યાં મોરા 2 હોસ્પિટલમાં લઈ ગયો, ત્યાં ડોક્ટર હતા નહીં. એટલે મેં 108 માં ફોન કર્યો. 108 માં ફોન આવ્યો એટલે 108 ની સામે આવ્યો એટલે હું ઈચ્છાપુર પહોંચવા આવ્યો. ત્યાંથી ઈચ્છાપુર પહોંચવા આવ્યો એટલે મેં એને એમ કીધું પ્રાઇવેટમાં લઈ જવાનો છે. સમજ્યા? અહીંયા કેટલા વાગે તમે લાવ્યા? અહીંયા અમે એક્ઝેક્ટ ટાઈમ તો મને નહીં, 4 વાગ્યા હતા. 4 વાગે. અત્યારે શું કીધું ડોક્ટરે? કોઈ ડોક્ટરે તો નિંજા ને એને અહીંયા આવ્યા તો એમ કીધું કે આમાં કોઈ બસું નથી એમ. 4 વાગેથી હમણાં સુધી રાત્રે 8 વાગે 9 વાગે સુધી શું કરો? કોણ? અમે લોકો શું કરો? અમે લોકો એ લોકોના એને અહીંયા મારી હારે હતો અને એમને ત્યાં જાણ કરી એના ભાઈને, ઈ ત્યાં કામ કરતા હતા સાઈડ ઉપર. એટલે મેં એમના ભાઈ ઓલા કૈલાસભાઈ કરીને હતા, ઈ એમના રિલેશન વાળા હતા. કોઈને? ઈ ભાઈ મારી પાસે 4-5 વર્ષ ભેગો કામ કરતો હતો. એનો બચ્ચો પડી ગયો છે, હવે મોત થઈ ગઈ છે, શું છે તમને પૂરી હકીકત? હકીકતમાં જો એને સામેની સાઈડ પાકામાં ઉતારો આપેલો હતો બિલ્ડિંગમાં. હવે ત્યાંથી સામેની જે કામ હાલતું હતું એની સામેની સાઈડ, હવે ત્યાંથી રમતો રમતો આવી ગયો કે એને મમ્મી ઉપર કામ કરતો હોય કે કોઈ બી કામ કરતો હોય તો આપણે તો ખ્યાલ નથી ને અંદર ગયો છે. કેમાં પડી ગયો બચ્ચો? કેમાં નીચેની કઈ જગ્યાએ? હવે ઈ કઈ જગ્યાએ પડ્યો તો એક્ઝેક્ટ મને નથી ખબર. હું સાઈડ ઉપર ઓન ધ સ્પોટ નહોતો અને એના પપ્પા બી નહોતા. એટલે કુંડી હતી, શું હતું, તમને શું કીધું હતું? હવે કેને એને પાણીની ટાંકી જેવું હતું એવું કીધું, તે પાણીની ટાંકી હતી એમને. એમાં પડી ગયો? હા, એમાં પડી ગયો. હવે એનું ઢાંકણું ખુલ્લું હતું કે નહોતું ઈ નથી ખબર. કઈ સીસીટીવી છે ત્યાં? ત્યાં કામ ચાલે છે? આગળની સાઈડ છે. ભાઈ એમ કહે છે કે ત્યાં જ જગ્યાએ સીસીટીવી છે. આ સીસીટીવી એ જગ્યાએ નથી. એ જગ્યાએ નથી, મતલબ એક મકાનમાં છે. આગળની સાઈડ છે, ફ્રન્ટની સાઈડ સીસીટીવી કેમેરા. એમાં આવ્યો છે ને સીસીટીવી? કોણ? નહીં, એમાં સીસીટીવી માં નથી આવેલો કોઈ. એમાં ઈ ત્યાં સીસીટીવી કેમેરા જ નથી. ઈ જગ્યાએ જે આગળની સાઈડ છે, ઈ ક્યારે અંદર ગયો તો ઈ કદાચ આવ્યું હોય, ઈ આપણે નથી ખબર. અને હું ત્યાં સાઈડ ઉપર ઓન ધ સ્પોટ સાઈડ ઉપર હતો બી. સાઈડ ઉપર આ કેટલા ટાઈમથી કામ કરે છે તમારી સાઈડ ઉપર? હમણાં ઈ એને વર્ષ દિવસ જેવું થવા આવશે. આપણું નામ શું કીધું? મારું કાકડિયા જનક. તમારું રહેવાનું ક્યાં? સરથાણા જગતનાકા. તમારું કામ બિલ્ડર? મારું કામ કોન્ટ્રાક્ટર નું છે. હું નાના મોટા કામ રાખું અને મારી પાસે 5-7 માણસો કામ કરે.